પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન પાર્લામેન્ટરી પ્રોસિડિંગના સંદર્ભમાં હાઉસને એડજર્ન કરવાનો એટલે કે સ્થગિત કરવાનો અને એડજર્ન સાઇનેડાઈ કરવાનો એટલે કે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવાનો પાવર નીચેનામાંથી કોની પાસે છે? ઓપ્શન છે સ્પીકર ઓફ લોકસભા, બીજો ઓપ્શન છે ચેરમેન ઓફ રાજ્યસભા, ત્રીજો ઓપ્શન છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અને ચોથો ઓપ્શન છે ઈધર એ ઓર બી ઇન ધર રિસ્પેક્ટિવ હાઉસીસ. થોડું વિચારીને આન્સર આપજો. તમે ફસાઈ જાઓ એ રીતે જ, ઉતાવળમાં ભૂલ કરો એ રીતે જ ઓપ્શન સેટ કરેલા છે, તો વિચારીને આન્સર આપો. બીજો પ્રશ્ન ભારતની પાર્લામેન્ટ વિશે છે. ભારતની પાર્લામેન્ટના સંદર્ભમાં તમને 3 વિધાનો આપેલા છે. આ 3 વિધાનોમાંથી તમારે કરેક્ટ સ્ટેટમેન્ટ, સાચા વિધાનને આઈડેન્ટિફાઈ કરવાના છે. ત્રણેય વિધાન એકદમ સિમ્પલ છે. પહેલું વિધાન છે, ધ પ્રેસિડન્ટ કેન પ્રોરોગ ધ હાઉસ વાઇલ ઇન સેશન, એટલે કે જ્યારે સેશન ચાલુ હોય ને ત્યારે પણ પ્રેસિડન્ટ હાઉસને પ્રોરોગ કરી શકે છે. તો આ વિધાન સાચું છે કે ખોટું, આના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. સેશન ખતમ થયા પછી પ્રોરોગ કરી શકે કે સેશન ચાલુ હોય ત્યારે પણ હાઉસને પ્રોરોગ કરી શકે છે? આના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. બીજું વિધાન છે, ઓનલી ધ લોકસભા ઇઝ સબ્જેક્ટ ટુ ડિઝોલ્યુશન, એટલે કે આપણી પાર્લામેન્ટમાં ફક્ત ને ફક્ત લોકસભાનું જ ડિઝોલ્યુશન થાય છે. તો લોકસભાનું થાય કે રાજ્યસભાનું પણ થઈ શકે. આ તો બધી બેઝિક તૈયારી છે યાર, કોઈ પણ એકદમ સામાન્ય તૈયારી કરી હશે એ પણ આ વિધાનને આસાનીથી સાચું છે કે ખોટું એ આઈડેન્ટિફાઈ કરી શકે. ત્રીજું વિધાન છે, ધ લોઅર હાઉસ કેન બી ડિઝોલ્વ earlier by president on the advice of the prime minister, એટલે કે જો પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને સલાહ આપે તો લોઅર હાઉસ એટલે કે લોકસભાને પ્રેસિડન્ટ એના ટેન્યોર પહેલા ખતમ કરી શકે છે, ડિઝોલ્વ કરી શકે છે. તો આ 3 વિધાનોમાંથી કયા વિધાન સાચા છે એને આઈડેન્ટિફાઈ કરો. ઓપ્શન છે 1 and 2, 2 and 3, 1 and 3 અને 1, 2, 3. તો ભાઈ જુઓ, આજે તો બંને ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, સમજી ગયા. તો આપણે એવી અપેક્ષા રાખીએ કે બધા લોકો આ પ્રશ્નોના આન્સર આપી શકશે. અને જો આજે પણ તમારે આ પ્રશ્નોના તમે આન્સર ના આપી શકો તો પછી થોડો ડાઉટફુલ કેસ કહેવાય. તો તમારે થોડું ધ્યાનથી આગળ વધવું જોઈએ એવું મારું પર્સનલ સજેશન રહેશે. આજનો જે નવો આર્ટિકલ છે તો એ છે ઇન્ટિગ્રેટેડ જીએસટીના વિશે. ઇન્ટિગ્રેટેડ જીએસટીના વિશે આજે આપણે આર્ટિકલ ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલાં તો જુઓ, જીએસટી છે ને એમાં મેઇનલી 3 પ્રકારના જીએસટી આવે. એક છે એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી, પછી આવે છે સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી, અને ત્રીજું છે આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી, રાઈટ? તો આ ઇન્ટિગ્રેટેડ જીએસટી શું છે આના વિશે આપણે મેઇનલી આર્ટિકલ ડિસ્કસ કરવાના છે. તો માની લો કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં કોઈ પણ ટ્રેડ થાય છે, એટલે કે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં કોઈ પણ ટ્રેડ થાય છે, તો જ્યારે આ રીતે ઇન્ટરસ્ટેટ ટ્રેડ થતો હોય ત્યારે આઈજીએસટી લાગે. સમજી ગયા તમે? ઇન્ટરસ્ટેટ ટ્રેડ થતો હોય, જેવી રીતે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં, ગુજરાતમાંથી ઓડિશામાં, ગુજરાતમાંથી માની લો કે પંજાબમાં, તો આ રીતે કોઈ પણ ટ્રેડ થતો હોય તો ત્યારે કયો જીએસટી લાગે છે? તો આઈજીએસટી લાગે છે. તો આટલો સિમ્પલ ફંડા યાદ રાખવાનો છે. અને આઈજીએસટી જ્યારે લાગે તો એને લેવિડ અને કલેક્ટ કોણ કરે છે? એટલે લગાવે છે અને કલેક્ટ કોણ કરે છે? તો એને લગાવે છે અને કલેક્ટ કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને પછી જે પણ અમાઉન્ટ કલેક્ટ થાય છે તો એને ડિસ્ટ્રીબ્યુટ કોણ કરે છે? તો સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો ફેક્ટ તમને ખબર પડીને, લગાવવાનો અને કલેક્ટ કરવાનો પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે અને એને પછી ડિસ્ટ્રીબ્યુટ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. કોની વચ્ચે? તો સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. અને આજે જે આર્ટિકલ આપણે ડિસ્કસ કરી રહ્યા છે એની પાછળનું રીઝન એ છે કે ભાઈ અત્યારે હાલ દેશની અંદર કોવિડની જે સિચ્યુએશન ચાલે છે તો એને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ખૂબ જ સારો એવો એક ડિસિઝન લેવામાં આવ્યો છે. અને ડિસિઝનમાં એ છે કે ભાઈ કોવિડ રિલેટેડ જે પણ મેડિકલ સપ્લાય છે, જેવી રીતે રેમડેસિવિર ઇન્જેક્શન છે, પછી એના જે પણ એપીઆઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તો એપીઆઈ છે, પછી સાથે સાથે ઓક્સિજન જનરેટર છે, ને આ જે પણ મેડિકલ સપ્લાય છે, વેક્સિન હોય, તો બધા ઉપર હવે સરકાર શું કરશે? તો આઈજીએસટીને લગાવશે નહીં, વેવ ઓફ કરી દીધું છે. સમજી ગયા? તો ખૂબ જ સારી એવી બાબત કહેવાય. તો મેઇનલી એટલા માટે જ આપણે આ આર્ટિકલને આજે ડિસ્કસ કરવાના છે. ધ એક્ઝેપ્શન્સ હેઝ બીન ગ્રાન્ટેડ ટિલ 30th June ફોર ધ ફ્રી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધીઝ મેડિકલ સપ્લાય. અને આ જે એક્ઝેપ્શન ગ્રાન્ટ કરવામાં આવ્યું છે 30 જૂન સુધી ગ્રાન્ટ કરવામાં આવ્યું છે. અર્લિયર ધ સેન્ટ્રલ હેડ વેવ ઓફ ધી ઇમ્પોર્ટ ડ્યુટી એન્ડ ધી હેલ્થ સેસ ઓન સચ મેડિકલ સપ્લાય, એટલે કે અર્લિયર પહેલાં પણ તમે જો તો સરકાર દ્વારા આ પ્રકારની જે પણ મેડિકલ સપ્લાય છે તો એના ઉપર હેલ્થ સેસ લગાવવામાં આવતો હતો, ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવતી હતી, તો એને સરકારે જતી કરી દીધી છે. અને ખૂબ જ સારી એવી બાબત કહેવાય. એન્ડ આઈજીએસટી મીટિંગ ઇન્ટિગ્રેટેડ IGST meaning integrated goods and service tax. તો મેં તમને પહેલા કીધું is one of 3 categories under the goods and service tax regime with the concept of one tax one nation. એટલે કે આ તો બધું તમને ખબર જ છે. જે જીએસટી છે તો એનો મેઇન તમે જુઓ કે કન્સેપ્ટ શું છે કે ભાઈ આખા દેશ માટે એક ટેક્સ અને વન ટેક્સ વન નેશન. સમજી ગયા? એન્ડ આઈજીએસટી ફોલ્સ અંડર ધ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2016. અને આ ટેક્સને કલેક્ટ કયા એક્ટના હિસાબથી કરવામાં આવે છે? તો આઈજીએસટી એક્ટ 2016 છે તો એના તહેત કલેક્ટ કરવામાં આવે છે. ધ આઈજીએસટી ઇઝ
ચાર્જ when the movement of the goods and service from one state to another, એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગુડ્સ અથવા તો સર્વિસની મૂવમેન્ટ થાય, ટ્રેડ થાય, સમજી ગયા, તો ત્યારે એને કલેક્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ગુડ્સ મૂવ્સ ફ્રોમ ગુજરાત ટુ મહારાષ્ટ્ર, ધી IGST ઇઝ લેવિડ ઓન સચ અ ગુડ. તો આ તો મેં તમને પહેલા જ એક્ઝામ્પલ આપી. ધ રેવન્યુ આઉટ ઓફ ધ IGST ઇઝ સેટ બાય ધી સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એઝ પર ધ રેટ ફિક્સ બાય ધી ઓથોરિટીઝ, એટલે કે જે GST કાઉન્સિલ છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ છે, તો એના દ્વારા જે પણ રેટ અથવા તો રેશિયો નક્કી કરવામાં આવ્યો હોય તો એ રીતે એ હિસાબથી અમાઉન્ટ છે તો IGST ની શેર કરવામાં આવે છે. અને અંડર આર્ટિકલ 269A ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, ધ IGST on the supply in the course of interstate trade shall be levied and collected by the central government, and such a tax shall be apportioned between the union and the state government according to the provision of the law on the recommendation of the goods and service tax council. તો આ બધું જે અત્યારે આપણે ઇંગ્લિશમાં ભાષણ કર્યું, આ ગુજરાતીમાં મેં તમને ઓલરેડી પહેલા એક્સપ્લેન કરી દીધું છે કે ખાસ કરીને GST દ્વારા જે પણ નક્કી કરવામાં આવ્યું હોય, ભાઈ આ રેટની અંદર IGST ના અમાઉન્ટ છે તો એને સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું, તો પછી એટ ધ એન્ડ કરી દેવામાં આવે છે. તો આમાં કંઈ આપણે વધારે પડતું ઇંગ્લિશ પાડવાની જરૂર આવતી નથી. તો આ તમે આર્ટિકલમાં સમજી ગયા ને. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ગવર્નર્સ સેમિનાર ઓન કોઓપરેશન ફોર રેઝિલિયન્ટ ફ્યુચરના વિશે. તો આ ગવર્નર સેમિનાર છે તો એવું નથી કે ભાઈ આ રાજ્યોના ગવર્નર હોય એની વાત નથી, આ બેંકના ગવર્નરની વાત છે. અને એમાં પણ મેઇનલી જે એશિયન ડેવલપમેન્ટ બેંક માટેના જે ગવર્નર છે, એશિયન ડેવલપમેન્ટ બેંકના વિશે આજે આપણે આર્ટિકલ ડિસ્કસ કરવાના છે. તો એના સંદર્ભમાં ખાસ કરીને જે એશિયન ડેવલપમેન્ટ બેંકની એન્યુઅલ મિટિંગ થાય ને, તો ત્યાં એ જે એન્યુઅલ મિટિંગ છે તો એના ભાગરૂપે ગવર્નર્સ સેમિનાર ઓન કોઓપરેશન ફોર રેઝિલિયન્ટ ફ્યુચરને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. એમાં જે આપણે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામન અને સાથે સાથે જે એશિયન ડેવલપમેન્ટ બેંકના ઇન્ડિયા માટેના ગવર્નર ફોર ઇન્ડિયા માટેના જે ગવર્નર છે તો એને પણ આ મીટિંગની અંદર ભાગ લીધો છે. તો બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે. યુપીએસસીમાં એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે એકદમ સિમ્પલ ક્વેશ્ચન આવ્યો હતો. એકદમ સિમ્પલ એટલે તમે જુઓ એકદમ સાવમાં સાવ સિમ્પલ ક્વેશ્ચન, સમજી ગયા. તો એમાં એવું મતલબ એક સ્ટેટમેન્ટ એવું હતું કે જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે ને તો એમાં ફક્ત ને ફક્ત એશિયન કોન્ટિનેન્ટના કન્ટ્રીઝ એના મેમ્બર છે. જે સ્ટેટમેન્ટ તમે સમજ્યા ને કે ભાઈ જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે ને તો એના મેમ્બર કન્ટ્રીઝ ફક્ત ને ફક્ત ઇન્ડિયામાંથી જ છે, આવું એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. ભાઈ એ સ્ટેટમેન્ટ રોંગ છે, કારણ કે ઇન્ડો પેસિફિક રીજન છે તો એમાંથી એના સિવાય યુરોપની કન્ટ્રી જેવી ફ્રાન્સના બધા પણ એના મેમ્બર છે. તો એકદમ સિમ્પલ હતું. યુપીએસસીમાં આવા જ સ્ટેટમેન્ટ આપી દે, જનરલ સ્ટેટમેન્ટ હોય, થોડું તમે અંદરથી થોડું વિચારો ને તો પણ એ સ્ટેટમેન્ટને તમે રોંગ કરી શકો. સો એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે આપણે થોડી વાત કરીએ તો આ બેંકને શરૂ ક્યારે કરવામાં આવી હતી? તો 1966માં 1966માં બેંકને શરૂ કરવામાં આવી. અને ઇનિશિયલી તમે જુઓ ને કે આ બેંકને મતલબ આની કલ્પના ક્યારે કરવામાં આવી હતી? તો અર્લી 16, સમજી ગયા, 1960ના શરૂઆતના સમયમાં આની કલ્પના કરવામાં આવી હતી. 1966માં તો આને મતલબ ફાઉન્ડ પણ કરી દેવામાં આવી. અને હેડક્વાર્ટર ક્યાં છે? તો મનીલા ફિલિપિન્સમાં આનું હેડક્વાર્ટર છે વિથ 31 ઇનિશિયલ મેમ્બર. એટલે કે શરૂઆતમાં તો આ જે બેંક છે તો એની અંદર 31 મેમ્બર જ હતા, પણ અત્યારે હાલ તમે જુઓ તો કેટલા દેશો આના મેમ્બર છે? તો 67, યાદ રાખજો. અને 67 છે તો એમાંથી 48 છે તો એ એશિયા પેસિફિક રીજનમાંથી છે અને 19 આઉટસાઇડ છે, એટલે કે એમાં પછી નોર્થ અમેરિકાના પણ આવી જાય છે, યુરોપ પણ આવી જાય. તો આ બધું વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે, સમજી ગયા કે ભાઈ 48 જેટલા જે દેશો છે ને તો આ એક્ઝેક્ટ તમે નંબર યાદ નહીં રાખો તો ચાલશે, પણ એટલું તમે યાદ રાખો કે એશિયા પેસિફિક રીજનમાંથી પણ મેમ્બર કન્ટ્રીઝ છે અને સાથે સાથે આઉટસાઇડમાં એટલે બધું આવી ગયું. એમાંથી પણ જે પણ માની લો કે નોર્થ અમેરિકા છે, યુરોપ છે, તો એમાંથી પણ કન્ટ્રીઝ છે તો આની મેમ્બર છે. તો આ રીતે તમારે જનરલ યાદ રાખો ને. જીપીએસસીનું હું કોઈ ગેરંટી લેતો નથી, એની તો ઈચ્છા થાય તો ગમે તે આની તારીખ પણ પૂછે તો ભાઈ આપણે એની કોઈ જવાબદારી ના લઈએ. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર. યુપીએસસીની જવાબદારી આપણી કે એમાં કઈ રીતે ક્વેશ્ચન બનશે ને આપણે એઝ્યુમ કરી શકીએ, પણ એ જીપીએસસીનું મતલબ એ તો હવે તમે બધા બી સમજી ગયા છો કે ભાઈ ક્લાસ 1-2ની એક્ઝામમાં કોઈ પણ ડેની મતલબ તારીખ પૂછે છે કે ભાઈ આ કઈ તારીખે સેલિબ્રેટ થાય, તો પછી આનું કોઈ લેવલ ના કહેવાય. તમને ખોટું લાગે તો ભલે લાગે, પણ હું ખોટું લાગવા માટે જ બોલું છું, કારણ કે બધાને આપણે ખુશ રાખવા માંગતા નથી. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધી મતલબ એવું નહીં કે કોઈને દુઃખી કરવા માંગે છે, કારણ કે એ તમને ખબર છે કે ભાઈ દરેક વસ્તુ માની લો કે કોઈ જીપીએસસીની તૈયારી કરતો વ્યક્તિ હોય ને તો એને એવું લાગે કે ભાઈ આ તો જીપીએસસીની મતલબ ચેનલ છે ને જીપીએસસીની મતલબ એને ક્રિટિસાઇઝ કરે છે. તો ભાઈ જે વસ્તુ છે એને ક્રિટિસાઇઝ કરો. કે જે ક્લાસ 1-2 લેવલનો અધિકારી માટે તૈયારી કોઈ વ્યક્તિ કરતો હોય ને એને પછી તમે તારીખને બધું યાદ રાખો, નાના ફેક્ટ યાદ રાખો ને બધું કંઈ કામનું જ નથી. આ કંઈ કામનું નથી. થોડા લોજિકલ પ્રશ્નો હોય તો મજા પણ આવે, વિદ્યાર્થીને પણ એવી મજા આવે કે હું આમાં મારો કંઈક લોજિક લગાવી શક્યો કે આમાં મેં કંઈક વિચાર્યું. જે યુપીએસસી તમને ચાન્સ આપે છે, સમજી ગયા. અને એટલા જ માટે હું આવું બોલે છે, એવું નહીં કે મારે તમને દુઃખી કરવા છે. ભાઈ આપણે તો ચાહીએ કે તમે બધા ખુશ જ રહો. તો
એના પછી જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપણે રીડ કરીએ, ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર્સ, એટલે કે ઇન્ડિયા છે તો આ જે બેંક છે એશિયન ડેવલપમેન્ટ બેંક, તો એનું ફાઉન્ડિંગ મેમ્બર પણ રહ્યું છે. તો આ તમે યાદ રાખજો. આ સ્ટેટમેન્ટ પણ તમને પૂછી શકે કે ભાઈ ઇન્ડિયા છે તો આ એશિયન ડેવલપમેન્ટ બેંકનું ફાઉન્ડિંગ મેમ્બર છે, તો બહુ સાચી વસ્તુ છે. એન્ડ ઇટ વોઝ કન્સીવ્ડ એઝ ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ધેટ વુડ બી એશિયન ઇન કેરેક્ટર, એટલે કે આને એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તરીકે આની કલ્પના કરવામાં આવી છે જે એશિયન ઇન કેરેક્ટર છે. બટ આનો મકસદ શું છે? ટુ ફોસ્ટર ધ ઇકોનોમિક ગ્રોથ એન્ડ કોઓપરેશન ઇન વન ઓફ ધી પુઅરેસ્ટ રીજન ઓફ ધ વર્લ્ડ, એટલે કે એવું નથી કે ફક્ત ને ફક્ત એશિયન કોન્ટિનેન્ટની અંદર જ, એશિયન જે કોન્ટિનેન્ટની અંદર કન્ટ્રીઝ છે તો એની માટે જ કામ કરે છે. વિશ્વની અંદર માની લો કે કોઈ પુઅરેસ્ટ રીજન છે, એરિયા છે, તો એના ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ માટે પણ કામ કરે છે, એને સપોર્ટ કરે છે, એને લોન આપે છે, ગ્રાન્ટ આપે છે, બધું જ કરે છે. સમજી ગયા? એટલે કે વિશ્વભરની અંદર કામ કરે છે. એવું નથી કે પછી આનો એરિયા, જે વર્કિંગ એરિયા છે તો એશિયન કોન્ટિનેન્ટ પૂરતો સીમિત છે. આનો મેઇન પ્રાયોરિટી એશિયા છે, પણ એવું નથી કે ફક્ત એશિયા પૂરતું સીમિત છે. તો આ પણ ફેક્ટ તમે યાદ રાખજો. એન્ડ એઝ અ મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન, એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક શું છે? એક મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે દેટ પ્રોવાઇડ્સ લોન્સ, ટેકનિકલ આસિસ્ટન્સ એન્ડ ગ્રાન્ટ્સ, એટલે કે લોન પણ આપે છે, પછી તકનીકી સહાય પણ આપે છે અને ગ્રાન્ટ પણ આપે છે. એન્ડ ધ એશિયન ડેવલપમેન્ટ બેંક વોઝ મોડલ ક્લોઝલી ઓન ધ વર્લ્ડ બેંક, એટલે કે આનું જે મોડલ છે ને એક રીતે વર્લ્ડ બેંક જેવું છે. જો મેં તમને છે ને આજથી થોડા સમય પહેલા, મહિના પહેલા આપણે કહી શકીએ કે મેં તમને ન્યૂ ડેવલપમેન્ટ બેંક વિશે ઇન્ફોર્મેશન આપી હતી. ન્યૂ ડેવલપમેન્ટ બેંક કોની છે? બ્રિક્સની છે. સમજી ગયા? બ્રિક્સનું ફૂલ ફોર્મ શું થાય છે? બ્રાઝિલ, ઇન્ડિયા, ચાઇના, પછી સાઉથ આફ્રિકા અને રશિયા. સમજી ગયા? તો બ્રિક્સમાં આટલા 5 દેશો આવે છે અને એ 5 દેશો દ્વારા 2014માં એક બેંકને શરૂ કરવામાં આવી છે જેનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક વિશે યુપીએસસીની પ્રિલિમમાં પ્રશ્ન આવેલો છે 2015 કે 16ની પ્રિલિમમાં, રાઈટ? હવે જો જે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે ને એમાં કેવું છે કે જે પણ વોટિંગ છે ને, મતલબ જે મેમ્બર કન્ટ્રીઝ હોય તો એનો વોટિંગ પાવર છે બધાનો ઇક્વલ છે. એવું નથી કે જેને વધારે કેપિટલ આપી તો એને આપણે વધારે વોટિંગ પાવર આપીએ. પણ અહીંયા તમે જોશો કે જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે તો એમાં જે દેશે વધારે કેપિટલ સબસ્ક્રાઇબ કરી છે, જે દેશે વધારે કેપિટલનું રોકાણ કર્યું છે, તો એની પાસે વધારે વોટિંગ પાવર છે. એશિયન ડેવલપમેન્ટ બેંક અને વર્લ્ડ બેંક બંનેની વાત છે. સમજી ગયા? અને એટલા જ માટે શું લખ્યું છે? ધ એશિયન ડેવલપમેન્ટ બેંક વોઝ મોડલ ક્લોઝલી ઓન ધ વર્લ્ડ બેંક, એટલે કે વર્લ્ડ બેંકનું મોડલ છે તો એ પ્રકારે એશિયન ડેવલપમેન્ટ બેંકનું મોડલ છે. એન્ડ હેઝ અ સિમિલર વેટેજ વોટિંગ સિસ્ટમ where the votes are distributed in the proportion with the members capital subscription. તો આ તો મેં તમને પહેલા કીધું કે જેની વધારે કેપિટલ સબસ્ક્રિપ્શન હોય તો એ ભાઈને, મતલબ એ દેશને વધારે વોટિંગ પાવર મળશે. તો જાપાન એન્ડ ધ યુનાઇટેડ સ્ટેટ્સ હોલ્ડ ધી લાર્જેસ્ટ પ્રપોર્શન ઓફ ધી શેર્સ એટ, મતલબ આ જે કેટલું આની પાસે વોટિંગ પાવર છે આ તમે યાદ ના રાખો, એટલું જ તમે યાદ રાખો કે સૌથી વધારે વોટિંગ પાવર કોની પાસે છે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં? તો જાપાનમાં છે. એના પછી બીજા નંબર ઉપર કોણ આવે છે? તો યુએસ આવે છે. ત્રીજા નંબર ઉપર કોણ આવે છે? ચાઇના આવે છે. ચોથા નંબર ઉપર ઇન્ડિયા આવે છે અને 5મા નંબર ઉપર આવે છે ઓસ્ટ્રેલિયા. તો આ તમે સિક્વન્સ યાદ રાખો, ઇન્ડિયા 5મા નંબર ઉપર છે તો સૌથી પહેલા કોણ આવે છે? તો જાપાન આવે છે, પછી યુએસ આવે છે, ત્રીજા નંબર ઉપર કોણ છે? તો ચાઇના છે, ચોથા નંબર ઉપર કોણ છે? તો આપણું ઇન્ડિયા છે, અને 5મા નંબર ઉપર છે ઓસ્ટ્રેલિયા. તો ફેક્ટ તમે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એશિયન ડેવલપમેન્ટ બેંક છે તો યુનાઇટેડ નેશનની અંદર ઓબ્ઝર્વર પણ છે. તો આ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું છે. યુનાઇટેડ નેશનનું ઓફિશિયલ ઓબ્ઝર્વર છે એશિયન ડેવલપમેન્ટ બેંક, રાઈટ? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો મતલબ યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, પણ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ એટલો છે કે ભાઈ આજે ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? જો પ્રશ્ન આવશે તો આટલો જ આવશે. નોટ ડાઉન કરી દો, પહેલી લાઈન છે ને 2 માર્ક્સ તમને રોકડા આપી દેશે. યુપીએસસીમાં આવા ક્વેશ્ચનો બનશે. ધ ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 હેઝ બીન રિલીઝ બાય ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ ઓફ ધી યુનાઇટેડ નેશન્સ. તો આ લાઈનને તમે નોટ ડાઉન કરો, કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? ફરીથી બોલું છું, ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ ઓફ ધી યુનાઇટેડ નેશન્સ દ્વારા ગ્લોબલ ફોરેસ્ટ ગોલ રિપોર્ટ 2021 ને રિલીઝ કરવામાં આવે છે. તો નોટ ડાઉન કરી દીધું. બાકી બધી અંદરની વાર્તાઓ તો એકદમ સિમ્પલ છે કે અકોર્ડિંગ ટુ ધ ગ્લોબલ ફોરેસ્ટ ગોલ રિપોર્ટ 2021 ધ વર્લ્ડ હેડ બીન મેકિંગ પ્રોગ્રેસ ઇન ધ કી એરિયા, એટલે કે વિશ્વ છે ને આ રિપોર્ટના હિસાબથી વિશ્વ છે તો પ્રગતિ કર્યું છે. કયા એરિયાની અંદર? તો કી એરિયા. જે રીતે તમે જુઓ કે ભાઈ જે ગ્લોબલ ફોરેસ્ટ એરિયા છે તો એ કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે વિશ્વની અંદર, એવું આ રિપોર્ટનું કહ્યું છે. થ્રુ ધી અફોરેસ્ટેશન એન્ડ ધ રીસ્ટોરેશન, એટલે કે જે ફોરેસ્ટનું રિસ્ટોરેશન કરવું, ડિગ્રેડેડ લેન્ડ હોય તો એનું રિસ્ટોરેશન કરવું, અને અફોરેસ્ટેશનના જરીએ જે વિશ્વની અંદર જે ફોરેસ્ટ એરિયા છે તો કન્ટિન્યુઅસલી વધી રહ્યો છે. ને મેની રીઝન, ઘણા બધા રીઝન, જેવી રીતે તમે જુઓ કે એશિયા રીઝન છે, એના સિવાય યુરોપ છે, ઓશિનિયા છે, અપિયર ટુ બી ઓન ધ ટ્રેક ટુ રીચ ઓન ધી કી ટાર્ગેટ્સ ઓફ ધી ગ્લોબલ ફોરેસ્ટ ગોલ, ઇન્ક્રીઝિંગ ધી ફોરેસ્ટ એરિયા બાય 3% બાય 2030, એટલે કે 3% જે 2030 સુધીમાં જે વિશ્વનો ગ્લોબલ ફોરેસ્ટ એરિયાને વધારવાનો જે લક્ષ્યાંક છે તો એને અચીવ કરવામાં ઘણા બધા દેશોની ખૂબ જ સારી એવી પ્રગતિ છે. એરિયાની
ઇન્ડિયાની સારી એવી પ્રગતિ છે. જેવી રીતે તમે જુઓ કે એશિયા છે, યુરોપ છે અને ઓશિનિયા છે, તો આ બધા જે રીજન છે તો એને સારી એવી પ્રોગ્રેસ કરેલી છે. એન્ડ ઇન્ડિયા હેઝ એડેડ 20,000 હેક્ટર્સ ઓફ ધ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર પર યર. એટલે કે ઇન્ડિયાની આપણે વાત કરીએ પર્ટિક્યુલરમાં તો પર યર ઇન્ડિયા દ્વારા 20,000 હેક્ટર ફોરેસ્ટ અને ટ્રી કવર છે તો એટલું એડ કરવામાં આવ્યું છે. તો ઇન્ડિયાના થોડા વખાણ પણ કરવામાં આવે છે. તો ફેક્ટ ખાલી આ પહેલી લાઈનને તમે નોટ ડાઉન કરશો ને તો પણ ઇનફ છે. વધારે ઘૂસી અને યુપીએસસી કોઈ વધારે ફેક્ટ નહીં પૂછે તો આને પણ તમે નોટ ડાઉન કરી શકો છો. એના પછી જે આજનો નેક્સ્ટ આર્ટિકલ છે તો એ જગમોહનના વિશે છે. તો ભાઈ આ જે જગમોહન છે ને તો એ આપણા ફોર્મર યુનિયન મિનિસ્ટર ઓફ કમ્યુનિકેશન હતા અટલ બિહારી વાજપેયીના સમયમાં. અને સાથે સાથે આમને એક ઇન્ડિયાના સિવિલ સર્વન્ટ પણ રહી ચૂક્યા છે. સમજી ગયા? તો ફ્યુચર તમારું બ્રાઇટ હશે જે પણ સિવિલ સર્વન્ટ બનશે. તો આ ફેક્ટ પણ તમે યાદ રાખજો. સાથે સાથે રાજ્યસભામાં અમને નોમિનેટ પણ કરવામાં આવ્યા હતા. પછી જે દિલ્હી છે તો ત્યાંથી લોકસભામાં 3 વખત એમપી પણ રહ્યા છે. તો 94 વર્ષની ઉંમરે આમનું નિધન થયું છે. અને જમ્મુ એન્ડ કાશ્મીરના ગવર્નર પણ હતા. સમજી ગયા? ગોવાના ગવર્નર પણ રહી ચૂક્યા છે. તો તમે જુઓ કે યુનિયન મિનિસ્ટર હતા જગમોહન. તો એમનું 94 વર્ષની ઉંમરે મૃત્યુ થાય છે. જગમોહન મલ્હોત્રા. અરે યાર હું શું કરું, મલ્હોત્રા. તો આ તમે યાદ રાખજો, અમુક વખતે આવું થયા રાખે. રાઈટ. એન્ડ વોઝ ધી ફોર્મર ઇન્ડિયન સિવિલ સર્વન્ટ એન્ડ પોલિટિશિયન બિલોંગ ટુ ધી ભારતીય જનતા પાર્ટી. એટલે કે બીજેપીને બિલોંગ કરતા હતા. તો કોઈ આમાં પોલિટિકલી એક્ટિવ હોય તો કોંગ્રેસવાળા અને પેલા આપવાળાને કોઈ અંદર દિલ ના મતલબ દુખાવે. આપણે તો ભાઈ અહીંયા એક્સપ્લેન કરવું પડે. ડ્યુરિંગ હિઝ સ્ટિન્ટ એઝ ધી વાઇસ ચેરમેન. જો આમને છે ને મેઇનલી દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી છે તો મિડ 1970ના એના વાઇસ ચેરમેન હતા. સમજી ગયા? અને એ સમયે ખાસ કરીને જે દિલ્હી માસ્ટર પ્લાન છે તો એને ફોર્મ્યુલેટ કરવું અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આમનો ખૂબ જ સારો એવો રોલ રહ્યો હતો. જે ખાસ કરીને ફોર પ્લેઇંગ ધી પાયોનિયર રોલ ઇન ધી પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઇન દિલ્હી. એટલે કે દિલ્હીની અંદર જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તો એના પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશનમાં અમને ખૂબ જ સારો એવો રોલ પ્લે કર્યો હતો. સાથે સાથે હી સર્વ એઝ ધી લેફ્ટનન્ટ ગવર્નર ઓફ દિલ્હી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હતા. પછી ગોવાના ગવર્નર હતા. સાથે સાથે જમ્મુ એન્ડ કાશ્મીરના 5મા ગવર્નર પણ હતા. એન્ડ હી વોઝ નોમિનેટેડ ટુ ધ રાજ્યસભા વન્સ એન્ડ રિપ્રેઝેન્ટેડ ન્યૂ દિલ્હી એન્ડ લોકસભા 3. એટલે કે થ્રાઇસ. એટલે કે જે રાજ્યસભા છે તો એમાં એક વખત એમને નોમિનેટ પણ કરવામાં આવેલા હતા. અને સાથે સાથે લોકસભામાં 3 વખત એમપી પણ રહ્યા છે ન્યૂ દિલ્હીથી. ઇન ધી અટલ બિહારી વાજપેયીઝ કેબિનેટ હી સર્વ્સ એઝ ધી યુનિયન મિનિસ્ટર ફોર કમ્યુનિકેશન. એટલે કે અટલ બિહારી વાજપેયીના જે સરકાર હતી તો ત્યારે યુનિયન મિનિસ્ટર ફોર કમ્યુનિકેશન છે, અર્બન ડેવલપમેન્ટ છે, ટુરિઝમ છે, કલ્ચર છે, આ બધા પોર્ટફોલિયો એમની પાસે હતા. એન્ડ હી વોઝ ઓનર્ડ વિથ ધી પદ્મશ્રી, પદ્મભૂષણ એન્ડ પદ્મ વિભૂષણ. હવે કયા કયા વર્ષની અંદર એવોર્ડ મળ્યા આ બધું આપણે યાદ રાખવાનો ટાઈમ પણ નથી. કોઈને યાદ રાખવું હોય તો બેઠા બેઠા આને યાદ રાખતા રહેજો, જે યાદ રહેવાનું નથી. એના પછી આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો દેબુ ચૌધરીના વિશે છે. તો દેબુ ચૌધરી અને દેવેન્દ્ર ચૌધરી પણ આ ભાઈને કહેવામાં આવે છે. તો આ ભાઈનું અત્યારે મૃત્યુ થયું છે. અને એટલું તમે યાદ રાખો કે દેબુ ચૌધરી શાના માટે ફેમસ હતા? તો સિતાર પ્લેયર હતા. સમજી ગયા? ખૂબ જ પ્રખ્યાત સિતાર પ્લેયર હતા. તો તમને કોઈ પૂછે કે દેબુ ચૌધરી મૃત્યુ થયું છે દેબુ ચૌધરીનું તો કઈ ફિલ્ડ સાથે સંકળાયેલા હતા? તો અમને સિતાર પ્લેયર હતા, ખૂબ જ ફેમસ હતા. અને જીવનકાળ તો એમનો આપણે યાદ રાખવો નથી. ભગવાન એમની આત્માને શાંતિ આપે. સિતારિસ્ટ હતા અને ટીચર પણ હતા. રાઈટ. એન્ડ he is considered one of the greatest sitar player of the era with ઉસ્તાદ વિલાયત ખાન. જો આ બધાના નામ પણ તમે યાદ રાખજો. ઉસ્તાદ વિલાયત ખાન છે, પછી રવિશંકર છે, નિખિલ બેનર્જી છે. તો બધા શાની માટે ફેમસ હતા? તો સિતાર માટે ફેમસ હતા. એન્ડ અમને કયા કયા અવોર્ડ મળેલા છે? તો પદ્મશ્રી પણ મળેલો છે અને પદ્મભૂષણ અવોર્ડ પણ મળેલો છે. રાઈટ. તો આ બધા ફેક્ટ યાદ રાખી શકો છો. સોશિયલ મીડિયાની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અધરવાઇઝ અહીંયા ઉપર તમને આઈડી પણ દેખાય છે. તો જસ્ટ ખાલી ટેલિગ્રામમાં જઈને ઇન્ડોએ સર્ચ કરશો તો પણ તમે જોઈન કરી શકશો. અને ઇન્સ્ટાગ્રામમાં indo.is કરશો તો પણ તમે જોઈન કરી શકશો. અને જે પણ તમે એડમિનને ક્વેશ્ચન પૂછો કે કંઈ પણ કરો તો બની શકે એટલા મોસ્ટ રેલેવન્ટ પ્રશ્નો હોય ને, જો અમુક પ્રશ્નો તમે એનું ગૂગલમાં સર્ચ કરીને પણ સોલ્યુશન લઈ શકો. જો આમાં કેવું છે કે વન મેન આર્મી આપણે છીએ અને ઘણા બધા બીજા પણ આપણે સાઈડમાં કામ હોય છે. હવે તમે જોશો ને તો આપણે કંઈ એવું નથી કે મતલબ ઘણા બધા લોકો આપણી પાસે છે ને તમને ઇમિડિયેટ આન્સર આપી શકે. તો 150થી વધારે મેસેજ વોટ્સઅપની અંદર પેન્ડિંગ પડે છે. હવે એમાં બની શકે કે અમુક એવા મેસેજ હશે કે ખૂબ જ વધારે રેલેવન્ટ હશે, જેને ઇમિડિયેટ આન્સર આપવાની જરૂર હશે, પણ અમુક એવા નકામા મેસેજ પણ હશે. અને એના હિસાબથી થાય છે શું કે મેસેજનો જ્યારે લોડ વધી જાય ને પછી એ રેલેવન્ટ જે મેસેજ હોય એનો પણ આન્સર થઈ શકતો નથી. અને એના હિસાબથી તમને બધાને એટલી એક રિક્વેસ્ટ છે કે એકદમ
ખૂબ જ વધારે જરૂરી હોય અને જેનું તમને સોલ્યુશન ગૂગલ ઉપરથી ના મળતું હોય અથવા તો બીજે ક્યાંયથી ના મળતું હોય ત્યારે જ એડમિનને તમે મેસેજ કરજો, કારણ કે અમુક વસ્તુ જાતે કરતાં શીખી જવાનું, કારણ કે ભવિષ્યના તમે અધિકારીઓ છો અને અધિકારી હંમેશા કોઈપણ પ્રોબ્લેમનું સોલ્યુશન પોતાની જાતે કઈ રીતે પહેલાં લાવી શકે, પોતાના ઇનિશિયેટિવથી કઈ રીતે લાવી શકે, તો એની માટે હંમેશા તત્પર રહેતો હોય તો એ રીતે તમારે કરવાનું. અને એવું હું નથી કહેતો કે મેસેજ ના કરો, તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મેસેજ કરી શકો છો, એનું સોલ્યુશન આપણે લાવવાની કોશિશ કરીશું, પણ એ કંઈક સારું એવું કંઈક હોવું જોઈએ જેના વિશે તેની માટે તમે પહેલાં એફર્ટ્સ લગાવ્યો હોય અને ના મળે તો તમે મેસેજ કરો, તો પછી એમાં કેવું થાય કે મારે પણ થોડું શાંતિ રહે અને વધારે પડતા મેસેજ જે છે તો ભેગા ના થઈ જાય અને અમુક લોકોને જે ઇમિડિયેટ મેસેજ હોય એને પણ આપણે રિપ્લાય આપી શકીએ. તો તમે બધા હું શું કહેવા માંગુ છું એને સમજી ગયા છો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ જે પણ વિડીયો આપણે પ્રાઇવેટ કર્યા, ઘણા બધા લોકો ખૂબ જ વધારે ઇમોશનલ કમેન્ટ યસ્ટરડે કરી હતી, તો એ ઇમોશનલ કમેન્ટથી આપણે બિલકુલ ઇન્ફ્લુઅન્સ થયા નથી, સમજી ગયા. પણ વિડીયોને આપણે ફરીથી પબ્લિક કરી દીધા છે, એનું પાછળનું રીઝન એ છે ભાઈ હું કહેવાય ને કે જે પણ લોકો પહેલાં થોડા બીજા કોઈ કામમાં વ્યસ્ત હતા અથવા તો માની લો કે ડિમોટિવેટેડ હતા અથવા તો ડિસ્ટ્રેક્ટ હતા, તો એ બધાને થોડું આપણે ટાઈમ આપી દઈએ કે એ લોકો પણ સ્ટડી કરી લે, કારણ કે મારે પણ થોડું ન્યુટ્રલ સ્ટાન્સ લેવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુને આપણે પહેલાંથી શીખેલા છે. એવું નથી કે ભાઈ આપણે એક વખત બોલી દીધું એટલે એનું એ પકડી રાખવાનું, એવું ના હોય. અમુક સિચ્યુએશન પ્રમાણે ડિસિઝન લેતા શીખે છે, પણ ભવિષ્યમાં તમે ધ્યાન રાખજો કે ભાઈ અગેન એન્ડ અગેન આ બધી વસ્તુ નહીં ચાલે. એક બે વખત આપણે જતું કરીએ, ત્રીજી વખત જતું કરીએ, પણ ચોથી વખત પાંચમી વખત પછી ફરીથી લઈને આવશો કે ભાઈ કોવિડ છે તો કોવિડ તો મારે પણ છે, વર્કલોડ છે તો વર્કલોડ મારે પણ છે, બધું વસ્તુ તમે સમજી શકો છો. તો ભવિષ્યમાં બધી વસ્તુ નહીં થાય એની આપણે અપેક્ષા રાખીએ. અને આ વિડીયો છે તો 48 કલાકમાં તમારે ગમે ત્યારે જોઈ લેવાનો, પછી પાછળથી મેસેજ ના કરવા કે હવે વિડીયોને પબ્લિક કરી દો, રાઈટ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ રહે.